બોટાદની ઘટનાની વાત કરવી છે. ખેડૂત મહાપંચાયતના જે નાટકો થયા એ બાબતે થોડી વાત કરવી છે. મારે એ કહેવું છે કે લોકશાહીના દુશ્મનો, તમે તમારા ચહેરાને ચમકાવવા માટે પરસેવો પાડીને પોતાનું ગુજરાન ચલાવનાર ખેડૂતોને ક્યાં સુધી ગુમરાહ કરશો? તમારા આજ સુધીના પ્રયત્નમાં ખેડૂતને ₹1 ફાયદો થયો હોય તો એનો જવાબ ગુજરાતનો ખેડૂત માંગે છે. ક્યાં સુધી ઉલ્લુ બનાવશો? પરસેવો પાડે છે, મહેનત કરે છે. અરે સાહેબ, સેવા કરીને, મહેનત કરીને ચહેરો ચમકાવવાનો હોય. તમે માત્ર ચહેરો ચમકાવવાના ઉદ્દેશ સાથે ખેડૂતોને ઢાલ બનાવો છો. શાબાશ, એ પોલીસને પકડીને ઢીબી નાખો. આવું ન હોય, આવી નેતાગીરી ન હોય. એ ખરાબ કહેવાથી બી સારો નથી થઈ જતો. એને ખરાબ કેવો હોય તો પેલા બી કેટલો સારો છે એ બતાવવું પડે. પંજાબમાં તમે શું કર્યું? દિલ્હીમાં તમે શું કર્યું? અહીંયા તમારા રોટલા શેકવા માટે તમે ખેડૂતોને હાથો બનાવો છો. પરમિશન ના મળે તો જ્યાંથી પરમિશન મળતી હોય ત્યાં સામે ભૂખ હડતાલ ઉપર બેસી જવું પડે. પરમિશન લેવી પડે અને પછી હજારો અને લાખોની સંખ્યામાં લોકો ભેગા કરો અને તમારા રોટલા શેકો. એમાં એક પણ ખેડૂતને વાંધો નથી. આવું ન હોય. ખેડૂતની વેદના, ખેડૂતનું દર્દ, એને જો તમારે તમારો ચહેરો બનાવવો હોય તો તમે દેશદ્રોહી છો, તમે ખેડૂત વિરોધી છો. ખાલી પોતાના ફોટાઓ ચમકાવવા માટે, મીડિયામાં ધમધમાવવા માટે તમે ખેડૂતના ખભે બંદૂક ફોડો છો. ફરીથી પૂછું છું કે આજ સુધી તમે જે દેખાવો કર્યા, આજ સુધી જે ખેડૂતોની વાત કરી, એમાં ખેડૂતને ₹1 ફાયદો થયો હોય તો મીડિયા સમક્ષ રજૂ કરો. શા માટે? તમારી પરિપક્વતાનો અભાવ, તમારી દીર્ઘ દ્રષ્ટિનો અભાવ, તમારો લોકશાહીનો ડુપ્લિકેટ પ્રેમ. હવે પાછા વળો, પાછા. આમ ન હોય. તમારી પરિપક્વતાના અભાવને કારણે ખેડૂતોને હેરાન થવાનું. ખેડૂત કોઈની વેદના માટે થતા પ્રયત્નો કરવાના હોય, કોઈની વેદના ઉપર પોતાના રોટલા શેકવા એ ભારતની સંસ્કૃતિમાં નથી, ગુજરાતના ઇતિહાસમાં નથી. તમે તમારા રોટલા શેકવા માટે, તમારું રાજકારણ કરવા માટે રાત દિવસ મહેનત કરનારો, કુદરત તરફથી ક્યાંક ને ક્યાંક નુકસાન થાય, સરકારો તરફથી ક્યાંક ને ક્યાંક નુકસાન થાય, એ બધામાં તમે તમારા રોટલા જોવો છો, એમાં તમારા સ્વાર્થને તમે જોવો છો અને વાત ખેડૂત પ્રેમની વાત કરો છો. આવો હોય ખેડૂત પ્રેમ? પાછા વળો, પાછા. અનેક વખત મેં સમજાવ્યા છે કે રાજકારણ જે રીતે થતું હોય એ રીતે થાય. હું રિપીટ કરું છું, તાકાત હોય તો સેવા કરીને તમારો ચહેરો ચમકાવવો, દરેકને લોકશાહીમાં રાઈટ છે, પણ ઉદ્દેશ પાપથી ભરેલો છે. તમારા ચહેરા ચમકાવવા માટે તમે કિસાનને, ખેડૂતને આગળ કરો છો, એના વહા ખોખરા થઈ જાય એ રીતના પ્રયત્ન કરો છો અને સંકટ સમયે ઊભી પૂછડીએ તમે ભાગી જાવ છો અને અમે મળદના દીકરા, અમે આ, અમે તે, અમે લોકશાહીના રક્ષક. શરમ આવવી જોઈએ, શરમ. ખેડૂતોને કહું છું, ગુમરાહ ન થતા, ખોટી વાતોમાં ન આવતા. જો તમારે એ પ્રશ્ન હલ કરવો હોય તો બેસી જાવ કૃષિ મંત્રીની ઘરની સામે, સચિવાલયની સામે, મંજૂરી મેળવો. મંજૂરી ન મળે તો ત્યાં ભૂખ હડતાલ કરો. એ વાસ્તવિકતા છે, એ સાચો લોકશાહી પ્રેમ છે. આ તો ગમે એ રીતે ઉશ્કેરો, હોબાળો કરો. આપણો ચહેરો ચમકવો જોઈએ. ખેડૂત ગયો મય, ખેડૂતની વેદના ગઈ મય. આમ ન હોય. પાછા વળો, પાછા. નહીં તો તમારી વિરુદ્ધ મોટો મોરચો લાગવો પડશે કે માત્ર પોતાના સ્વાર્થ માટે મહેનત કરનારા ખેડૂતને ગુમરાહ કરે છે, લોકશાહીને ગુમરાહ કરે છે, બંધારણને ગુમરાહ કરે છે. અને ફરીથી પોલીસનો આભાર માનું છું કે આવા માત્ર પોતાના ચહેરા ચમકાવવા માટે નિર્દોષ અને મહેનતુ માણસને જો કોઈ હાથો બનાવતો હોય ને તો એના ટાટિયા તોડી નાખજો, ટાટિયા. આટલો સ્વાર્થ હોય, પોતાના સ્વાર્થ માટે તમારે ગમે એ કરવાનું. પાછા વળો, પાછા. હું વ્યક્તિગત કહું છું કે આજ પછી ક્યારેય પોતાના સ્વાર્થ માટે મહેનત કરનાર કોઈ પણ વ્યક્તિ, પછી એ ખેડૂત હોય કે કોઈ પણ હોય, એને જો કોઈએ હાથો બનાવ્યો ને તો વ્યક્તિગત હું સામે ઉતરીશ. લડો, આંદોલન કરો, પણ બંધારણના અંડરમાં લઈને કરો. કમસે કમ તમારી મૂર્ખામીને લીધે
ખેડૂત હેરાન ના થાય. કમસે કમ તમારી નેગેટિવ મહત્વકાંક્ષાઓને લીધે ખેડૂતને ભાઠા ના પડે. શરમ આવવી જોઈએ, શરમ. નેતા એ છે જે ખેડૂતને પાછળ રાખે ને પોતે પેલા લાકડી ખાય. નેતા એ છે જે કરે એ ખુલ્લમ ખુલ્લા કરે. ગુંડાગીરીનો માર્ગ તમે અપનાવ્યો છે, ગુંડાગીરીનો માર્ગ. માફ નહીં કરે ભગવાન, માફ નહીં કરે ગુજરાતની જનતા. આંદોલન કરતા શીખો, લડતા શીખો. ખાલી બકવાસ કરે ના ખેડૂતનું ભલું થાય કે ના આવતીકાલનું ભલું થાય. ફરીથી કહું છું, ગાળો દેવી હોય તો દેવાય, પણ એ પેલા ગુજરાતને બતાવાય કે હું કોણ છું. સામેવાળો ખરાબ, સામેવાળો માની લ્યો કે ઘડીક ખરાબ છે, પણ ગુજરાતની જનતા, ગુજરાતનો ખેડૂત પૂછે છે કે તમે કયા દૂધે ધોયેલા છો. એ જવાબ માગે છે ખેડૂત, એ જવાબ માગે છે ગુજરાતી, એક એક ગુજરાતી. હાલી હું નીકળ્યા છો. આમ ન હોય, દુઃખ પણ થાય છે. ફરીથી રિપીટ કરું છું, પાછા વળો, નહીં તો બંધારણની જોગવાઈ પ્રમાણે ગાંધી ચિંધ્યા માર્ગે, ભલે તમે તો ગાંધીને 1, 2, 3 કરીને અપમાન કર્યું છે, પણ ગાંધી ચિંધ્યા માર્ગે સીધા કરવા માટે મજબૂર ન કરો. ખેડૂતને ગુમરાહ કરે, ખેડૂતના પ્રશ્નોને લઈને પોતાના ચહેરાઓ ચમકાવે એવા લોકોને માફ નહીં કરવામાં આવે. હદ થઈ જાય છે. કશું જ કરવું નથી. આજ સુધી ખેડૂતને 1 રૂપિયાનો ફાયદો કરાવ્યો નથી. બસ ભેગા થાવ, અમને સાંભળો, તાલીઓ પાડો, તમારા પ્રશ્નની 1, 2, 3 જે થવાનું હોય થાય. અમારી વાહ વાહ થવી જોઈએ, અમારા સંગઠનની વાહ વાહ થવી જોઈએ. હું ગુજરાતીઓ અને ખેડૂતોને મૂર્ખ માનો છો? પાછા વળો, પાછા. નહીં તો ખેડૂત જયારે ફરશે ને ગોતીને, આગળ મારે નથી કેવું, તમે સમજી જજો. જય કિસાન.